એસ્પાયરિંગ ગેમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 6 ક્વોન્ટમ કેમિસ્ટ્રી યુનિટ 1નો ક્વેશ્ચન નંબર 8 એટલે કે લાસ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. ક્વેશ્ચન 1ની અંદર આપણે ડીજનરેશન ડિસ્કસ કરી હતી અને તેના પછી ત્રિપરમાણુવીય પેટીમાંના ઇલેક્ટ્રોન માટે ડીજનરેશન સમજાવી હતી. અહીંયા પણ ક્વેશ્ચનની અંદર સ્ટાર્ટિંગમાં એ જ છે કે ત્રિપરમાણુવીય પેટીમાંના ઇલેક્ટ્રોન માટેની ડીજનરેશન સમજાવો, પણ તેની સાથે આપણે શૂન્ય બિંદુ શક્તિ સમજાવવાની છે. ઓકે, આપણે ત્રિપરમાણુવીય પેટીથી સ્ટાર્ટ કર્યું હતું અને હવે એના પર જ આપણું યુનિટ એન્ડ થાય છે એક સર્કલ બનાવીને. ઓકે, તો હવે અહીંયા આન્સર આપણે જોઈ લઈએ. આન્સરમાં કંઈક આ ટાઈપથી આપણે સ્ટાર્ટ કરીશું કે ત્રિપરમાણુવીય પેટીમાં રહેલા કણ માટેનું શક્તિ સમીકરણ નીચે મુજબ છે. આ સમીકરણ તો તમને હવે યાદ થઈ જ ગયું હશે. E ઇઝ ઇક્વલ ટુ h²/8ma² nx² પ્લસ ny² પ્લસ nz². આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 1. હવે જ્યાં n બરાબર 0 લઈએ તો E બરાબર 0 થાય છે, જે શક્ય નથી. પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે નિશ્ચિત શક્તિ hv માટે ક્વોન્ટમ નામ આપ્યું. ઓકે, આ શું છે? આ બધી સ્ટેટમેન્ચ્યુઅલ ફોર્મ છે જે તમારે જસ્ટ રીડ કરી અને મેમરાઇઝ કરવાની વસ્તુઓ છે. ઓકે, કાળા પદાર્થોમાંથી ઉત્સર્જન માટે ક્વોન્ટમાઇઝેશનનો ખ્યાલ આપ્યો. તરંગ સમીકરણ પરથી શક્તિનું શું સમીકરણ બન્યું? E બરાબર n²h²/8ml², જ્યાં h, m, l એ અચળ પદો છે. હવે આથી પૂર્ણાંક સંખ્યા nના બદલાતા મૂલ્યો અનુસાર શક્તિના જુદા જુદા મૂલ્યો પ્રાપ્ત થાય છે. n બરાબર શું છે? ક્વોન્ટમ નંબર છે. હવે આપણે મૂલ્ય જેમ જેમ બદલાય છે તેમ તેમ આપણે શક્તિના અલગ અલગ પૂર્ણાંક સંખ્યા n બદલાય ને તેમ તેમ આપણાને શક્તિના અલગ અલગ જે વેલ્યુ છે એ મળી રહી છે. સમીકરણ 1 અનુસાર સૌથી નિમ્ન શક્તિ ધરાવતી શક્તિ સપાટી nx બરાબર ny બરાબર nz બરાબર 1 થશે, જેને શૂન્ય બિંદુ શક્તિ સપાટી કહેવાય છે. બરાબર, જ્યારે તમને એસક્યુમાં પૂછ્યું હોય શૂન્ય બિંદુ શક્તિ સપાટી, તો તમારે જે આપણે એનર્જીનું ઇક્વેશન આગળ જોયું તો ઇક્વેશન 1 જે છે એને લખી અને આ સ્ટેટમેન્ટ લખી દેવાની રહેશે. ઓકે, આટલી સમજ પડી ગઈ. હવે આપણે આગળ જોઈએ. અહીંયા આપણે ઈને nx, ny અને nzના રેફરન્સમાં લીધું છે. ત્રણેયની વેલ્યુ આપણે કન્સિડર કરી છે 1, તો E1 ઇઝ ઇક્વલ ટુ h²/8ma² 1² પ્લસ 1² પ્લસ 1². બરાબર, તો આપણાને E1 ઇઝ ઇક્વલ ટુ 3h²/8ma² મળે છે. જ્યારે ક્વોન્ટમ નંબર જુઓ, n બરાબર શું હતું? આપણે 1 હોય ત્યારે શૂન્ય તાપમાને પણ કણ એ પેટીમાં 0 અને L વચ્ચે ફરવાનું ચાલુ રાખે છે. ઓકે, ક્વોન્ટમ નંબર કેટલો છે આપણો? 1 છે, તો પણ 0 અને 1 વચ્ચે જે તેનું ફરવાનું છે તે ચાલુ જ છે. આમ આવી શક્તિને શૂન્ય બિંદુ શક્તિ કહેવામાં આવે છે. E બરાબર 1/h²/8ml² બરાબર h²/8ml². બરાબર, અહીંયા આપણે શું કર્યું છે તો કે n બરાબર nx બરાબર ny બરાબર nz બરાબર 1 લેતા ક્વોન્ટમ આંકનો એક જ સમૂહ મળે છે. બરાબર, બધા એને શું લીધા છે? 1 લીધા છે. જે કક્ષક એ ક્વોન્ટમ આંકનો એક જ સમૂહ ધરાવે તેને નોન ડીજનરેટર અથવા બિન સમશક્તિત્વ ગુણધર્મવાળી કક્ષક કહે છે. અર્થાત પ્રથમ શક્તિ સપાટી ડીજનરેશન ધરાવતી નથી. હવે આપણે અહીંયા આગળ વધુ શક્તિ ધરાવતી સપાટી 3 સમૂહોમાં વહેંચી શકાય છે. nx બરાબર 2, ny બરાબર 1, nz બરાબર 1. હવે અહીંયા nx બરાબર 1 કરી નાખીશું, ny બરાબર 2 કરીશું અને nz બરાબર 1 કરી દઈશું. લાસ્ટમાં આપણે nx બરાબર 1, ny બરાબર 1 અને nz બરાબર 2. બરાબર, આ પેટર્ન તો તમને યાદ રહી જ જાય. એક વાર ત્રણેયનું આપણે 2 લીધું છે. તો હવે તેના માટેના આપણે એનર્જીના જે ફોર્મ્યુલા હતા જે આ ટાઈપના છે, જે 1 અહીંયા લીધું છે n બરાબર 1, એવું જ આપણે આ ત્રણેયની અલગ અલગ વેલ્યુ લઈ અને તેના ફોર્મ્યુલાને જોઈ લઈએ. ચાલો, તો પ્રથમ સમૂહ માટે E211 આ ટાઈપનું હતું.
તો તેના બરાબર થઈ જશે 6h²/8ma², બરાબર ને, n² કરવાનું ને અહીંયા. તેવી રીતે બીજા સમૂહ માટેની વાત કરીએ તો તેની માટે પણ સેમ જ થશે, પણ અહીંયા 1 2 1 એવી રીતે લખીશું 6h²/8ma². અને ત્રીજા સમૂહ માટેની વાત કરીએ તો અહીંયા આપણી પાસે 1 1 2 અને 6h²/8ma², તેવી રીતે આપણને મળે છે. હવે આપણે nx ny અને nzની પહેલાં એક જ બે લીધી હતી વેલ્યુ, એકની જ બે લીધી હતી, અને હવે અહીંયા nxની પણ બે વેલ્યુ લઈશું, nyની પણ બે લઈએ છીએ અને nzની એક લઈએ છીએ. સિમિલરલી nxની બે, nyની એક, nzની બે, અને nxની 1, nyની બે અને nzની બે. આવું લઈએ તો આપણી પાસે આ ટાઈપના 3 ફોર્મ્યુલા આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. E221 is equal to 9h²/8ma², E212 is equal to 9h²/8ma², and E122 is equal to 9h²/8ma². ત્રણેય સમૂહો માટે ઈના મૂલ્યો સમાન છે, તેથી તેઓને ડીજનરેટ એટલે કે સમશક્તિતક સપાટીઓ કહે છે. શક્તિ સપાટીઓ આ ગુણધર્મને, જે શક્તિ સપાટીનો આ ગુણધર્મ છે તેને આપણે શું કહીએ છીએ? ડીજનરેસી કહીએ છીએ. હવે અહીંયા આપણે એક થોડું ગ્રાફ ટાઈપ તમે કહી શકો છો, એ ટાઈપનું બતાવી અને સમજૂતી આપી દઈએ કે અહીંયા શું છે, ઘનપેટીમાં ક્વોન્ટીકૃત શક્તિ સપાટીઓ અહીંયા દર્શાવી છે અને અહીંયા એનર્જીની વેલ્યુ દર્શાવી છે. તો જ્યારે અહીંયા જુઓ આપણે 3h²/8ma² છે, પછી શું છે 3 પછી 6, 6 થી 9 અને અહીંયા 11h²/8ma² છે, બરાબર. એ સમયે આપણે ત્રણેય જે n છે, nx છે, ny છે અને nz છે તેની શું વેલ્યુ લઈએ છીએ અને આપણે અહીંયા દર્શાવ્યું છે કે અહીંયા nx, ny, nz ત્રણેય બરાબર 1 1 1 લીધું છે. અહીંયા nx, ny, nz, nx, ny, nz. ઓકે, તેવી રીતે તમને આખો ગ્રાફ સમજ પડી જશે કે અહીંયા આપણે 2 1 1 કર્યું છે, અહીંયા 2 2 1 કર્યું છે ને અહીંયા 3 1 1 કર્યું છે. હોપ સો કે તમને આખું યુનિટ સમજ આવી ગયું હશે, અને જો રિસ્પોન્સ સારો રહેશે તો આપણે બીજું યુનિટ પણ આવી રીતે ટોટલી બધા IMP ક્વેશ્ચન્સને કવર કરવાની ટ્રાય કરીશું. અમે અમારી સાઈડથી ટ્રાય કરીએ છીએ, તમે તમારી સાઈડથી પણ બેસ્ટ આપજો. થેન્ક યુ.